અમદાવાદમાં વધુ 3 નશાના સોદાગરો પોલીસના સકંજામાં આવ્યા છે। 11 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયા છે। મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જૂના આરોપીની તપાસ દરમિયાન ડ્રગ્સ મળી આવ્યો। આ ત્રણેય આરોપીઓ છૂટક મજૂરી કામ કરતા હતા। દાણી લીમડા વિસ્તારમાં રેડ પાડી આ ત્રણેય શખ્સોની ધરપકડ કરાઈ છે। મોઇન અને તેનો ભાઈ મધ્યપ્રદેશના રતલામથી ડ્રગ્સ લાવ્યાનો ખુલાસો થયો છે અને જો કે 2022 અને 23માં પણ મોઇન વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે। અમારા એસઓજીમાંથી મુકેશભાઈ જાયમલભાઈ કરીને હેડ કોન્સ્ટેબલ છે, જે હાલનો જે આરોપી છે મોઇન ઉર્ફે MK સનોફ ઇકબાલ હુસેન ધલ્લાવાલા, એની વોચમાં હતા અને એ વોચમાં એની તપાસ કરવા માટે ગયેલા અને એ દરમિયાન એમની પાસે ત્યાં મુદ્દામાલ પકડાઈ આવેલો। આ મોઇન અને નદીમ બંને મિત્રો છે। મોઇનનો ભાઈ છે રિક્ષા ચલાવે છે અને નદીમ છે એ પણ રિક્ષા ચલાવે છે, એટલે બંનેનો સંપર્ક થયેલો 4-5 મહિના પહેલાં અને એ સંપર્ક દરમિયાન એને બંને જણા રતલામ જઈ રતલામ મુકામેથી એ આ મુદ્દામાલ જે NDPSનો છે MD ડ્રગ્સ એ લાવેલા।